સોમસુંદરના જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે હું આવી ગયો છું તમારા માટે એક નવો વ્લોગ લઈને. તો અત્યારે તો મિત્રો અમે વિસાવદરમાં ઉતરી ગયા છીએ. વિસાવદરથી જવાનું છે પરબ. તો અત્યારે વાહનની વેટ કરી છે. વાહન જો મળી જાય તો અહીંથી સીધું જવાનું છે પરબ આપણે. તો જો હવે રિક્ષાને વાળાને પૂછીએ આપણે. પત્તાદારથી તો અહીં વિસાવદર આવી ગયા. હવે જવાનું છે અહીંથી સીધું પરબ. પત્તાદારથી તમારે વિસાવદર આવવું હોય તો 20 રૂપિયામાં તમે વિસાવદર પૂગી જાવશો. અને વિસાવદરથી હવે જોઈએ પરબના કેટલા લે છે. ઓ ભાઈ વાહન ગોતતા હવે લીંબુ શરબત પીવા આવી ગયા અહીંયા વિસાવદરની બજારમાં. લીંબુ શરબત પીએ બોલો. હા ઓ ભાઈ આ કંઈક છે વિસાવદરની બજાર. તમે જોવો ખાલી. હા આવું છે મિત્રો વિસાવદર. તમે જોવો ખાલી. અત્યારે વિસાવદરમાં છીએ અને આગળ લીંબુ શરબત પી અને વાહન મળે એટલે સીધું પરબ વહી જવાનું છે. તમારા કાનાભાઈ ને અશ્વિનભાઈ ને જો અહીં ગોઠવાઈ ગયા લીંબુ શરબત પીવા માટે. મિત્રો ફાઇનલી આપણે વિસાવદરથી રિક્ષા કરી લીધી છે અને વિસાવદરથી પરબ જવા માટેના 50 રૂપિયા એક વ્યક્તિની ટિકિટ થાય છે મિત્રો અહીંયાથી. તો જો આપણે હવે બધાને આમાં ભરવા માટે જઈએ છીએ એકડી રિક્ષા લઈને. હાલો ભાઈ જવા દો. સીધું જવાનું છે પરબ જવું છે ને બધાને હમણાં જો આમાં બેહાડી દેવાના છે. એ બધાને અમે બસ સ્ટેન્ડે મૂકીને આવ્યા હતા રિક્ષા કરવા માટે. તો હવે રિક્ષા કરી લીધી ફાઇનલી અને હવે જવાનું છે સીધું પરબ. 50 રૂપિયા એક વ્યક્તિની ટિકિટ થાય છે અહીંયાથી વિસાવદરથી પરબના. અને પરબ થાય છે 25 થી 30 કિલોમીટર. મિત્રો જો આપણે ફાઇનલ અત્યારે પરબધામ પહોંચી ગયા છીએ. અમારા અશ્વિનભાઈ જો બધા ઠેલા ઉતાર થયા છે. આવી ગયો વાહ ભાઈ વાહ. જો કેમ બાકી કઈ ઘટા અમારા બધા. તો ફાઇનલી મિત્રો આપણે પરબ પૂગી ગયા છીએ. આપણે વિસાવદરથી 32 કિલોમીટરનો અંતર કાપીને પરબ આવી ગયા છીએ. શું છે અશ્વિનભાઈ વાહ ઉભાને મજા આવી ગઈ ને છે? બહુ મજા આવી ગઈ. પણ એવો લાગ્યો છે કેમ કે ભાઈ એક રિક્ષામાં 12 જણા હતા. વિસાવદરથી એક વ્યક્તિની 50 રૂપિયા ટિકિટ થાય છે પરબ આવવું હોય તો તમારે. ચાલો તો મિત્રો આપણે પરબધામ તરફ જઈએ, દર્શન કરીએ પરબધામના. પરબના પીર સદદેવીદાસ જય અમરદેવીદાસ. વાહ ભાઈ વાહ. ગેટ નંબર 2. જબરજસ્ત જગ્યા હો પરબધામ. એટલે ક્ષીરસાગર માતૃશ્રી મંદાકિની. મંદિરની એક્ઝેક્ટ સામે સરસ મજાનો પાણીનો કુંડ ક્ષીરસાગર માતૃશ્રી મંદાકિની. વાહ ભાઈ વાહ. અને એક બાજુ સુરજ દાદા. હો ભાઈ કેટલો બેસ્ટ વ્યૂ જોવા મળે. તો તમને અહીંયા જોવા મળશે મિત્રો. અને આ બાજુ જો મોરલો કેવો બેઠો. વાહ. આ બધી સૂચના વાંચી લેવી. આવો એટલે ખાસ સૂચનાનું પાલન કરવું. જો આ બધી તમામ વસ્તુ લખેલું છે. હાલો તો મંદિરે દર્શન કરી આવીએ આપણે. સદદેવી દાસ અને અમરદેવી દાસના દર્શન કરવાના છે મિત્રો. જય સદદેવીદાસ જય અમરદેવ. મિત્રો પરબધામમાં આવીને પક્ષીઓનો અવાજ આપણે પોપટનો ને એટલો મસ્ત સંભળાઈ રહ્યો છે કે ન પૂછો વાત તમે. અને હવે આરતીનો સમય પણ થઈ ગયો છે અને બધા લોકો જો ગ્રાઉન્ડમાં બેસી પણ ગયા છે. હમણાં થોડી જ વારમાં આરતી થશે મિત્રો. પણ જે આ પક્ષીઓનો અવાજ છે ને ખરેખર અદ્ભુત છે અહીંયા.
જુઓ તમે પોપટનો કેટલો મસ્ત અવાજ આવે છે. વાહ ભાઈ વાહ. જો ને અમે બધા જો ગ્રાઉન્ડમાં બેસી ગયા છીએ અત્યારે અહીંયા કાનાભાઈ ને અશ્વિનભાઈ ને. આ નજારો તમે જોવો છે, સનસેટ છે, સૂરજનારાયણ દાદા છે જે આથમી રહ્યા છે મંદિરની પાછળ, એ તમે નજારો જોવો ખાલી. અને આ પક્ષીઓ જો, ઓહો વાહ ભાઈ વાહ. આવો કંઈક પરબધામનો નજારો છે મિત્રો. પક્ષીઓનો અવાજ, પક્ષી જે પોપટ છે ને એનો અવાજ જ એટલો મસ્ત છે કે ન પૂછો વાત. સુંદર મજાનું દ્રશ્ય અહીંયા જોવા મળ્યું છે આપણને. તો મિત્રો ફાઇનલી હવે આરતીની તૈયારી થઈ ગઈ છે અને લાઇટ જોવો તમે મંદિરની ઉપર ચાલુ થઈ ગઈ છે કમ્પ્લેટ. થોડી જ વારમાં હવે આરતી થવાની તૈયારી થઈ ગઈ છે. અને મિત્રો સૌથી સારી વસ્તુ તો એ છે કે જે મંદિરની ઉપર જે લાઇટ છે ને એ આપણા ભારત દેશનો ધ્વજ એટલે કે કેસરી, સફેદ અને લીલા રંગની કરવામાં આવી છે. તમે જુઓ ખાલી. તો આ એક અદ્ભુત નજારો છે જે મંદિરની ઉપર આપણને જોવા મળ્યો છે.
જય મિત્રો એકદમ ગરમા ગરમ કઢી ને ખીચડી નો રીંગણાનું શાક ને કાંઈ ઘટે નહીં સરસ મજાની પ્રસાદી આપે છે જો બધા ખાવા માટે બેસી ગયા છે કાંઈ ઘટે નહીં કાંઈ પરબ ગામમાં પ્રસાદી એટલે કાંઈ ન હોય એક નંબર પ્રસાદી છે ભાઈ આમ જો અમારું ટોળું મારું માન બધા બેસી ગયા જમવા માટે અશ્વિનભાઈ બધા હારે બેસીને જમવાનું અત્યારે પ્રસાદી જગ્યા જબરજસ્ત છે બધા તમે ફેમિલી સાથે બેસીને જમી શકો ચાલો તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો ત્યાં સુધી ખાઈ લે પછી મળીએ થોડી વારમાં રાતનો તમે ખાલી સીન જોવો આ નારિયેરમાં કેવી સરસ મજાની લાઇટિંગો થાય છે પરબધામમાં આવું સરસ મજાનું બેસ્ટ વ્યૂ જોવા મળે છે અત્યારે રાત્રિના સમયે અને મંદિર તો એકદમ ઝગમગારા મારે એમાંય મિત્રો આજે ઠંડી પણ એટલી છે ને તમે વાત પૂછો ને એકદમ ઠરી ગયા વાંધો ન આવ્યો રૂમનું બધું સેટિંગ થઈ ગયું એટલે વાંધો ન આવ્યો આ બાજુ મંદિરે એકદમ લાઇટોથી ઝગમગારા મારે છે હા પાણીનું તો આમનામ ચાલુ જ રહે સતત આપણો રૂમ છે જો હા હા આપણો રૂમ જોવો કઈ ઘટે એકદમ આપણે પથારી કમ્પ્લીટ કરી નાખી લાગે હું પથારી આપણે અહીંયા કમ્પ્લીટ છે હોય જવાનું છે સીધું એટલે પડે સીધી હવા તો કાંઈ નહીં મિત્રો આજના વ્લોગને આપણે અહીંયા વિરામ કરીએ અને તમને અમારા આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય સદદેવદાસ જય અમરદેવદાસ કોમેન્ટ કરી દેજો ચાલો તો મળીશું એક નવા વ્લોગમાં બાય બાય જય માતાજી તો મિત્રો સવારના 4:30 થઈ ગયા ને જો અમારી પથારીમાં કોણ આવી ગયું એ ટાઈટ વણી ટાઈટ લાગી ગઈ આ રૂમમાં વહી આવ્યો ભાઈ ઠંડીના કારણે રૂમમાં આવી ગયું છે ગલુડિયું ઓઢી લે હોઈ જા અને ઓઢાડી દઉં બસ હોઈ જા પરબની જગ્યામાં ભાઈ જીવજંતુને પણ જોવો આમ તમે કાંઈ ઘટે નહીં એવી સુવિધા મળે છે ઈ આ પરબ હો મોર્નિંગમાં જો ગલુડિયું આપણી પાસે આવી ગયું છે પરબધામમાં ઠંડી લાગી ગઈ અને ગોદડું ઓઢાડી દઈ ઓઢી લે ગોદડું બસ